અમારો સરસ મજાનું ઢોકળા, કેરી, કોફી, ચાય, લસણની ચટણી, તેલ બધું બુફે કાઉન્ટર ગોઠવાઈ ગયું છે. લિમિટેડ આઈટમ છે. આ પોખરા ગુપ્તેશ્વર મહાદેવ મંદિર છે, એ હું તમને બતાવું છું. આ ગુપ્તેશ્વર મહાદેવ ની ગુફા છે આખી. અમે ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ. અમારું આખું ગ્રુપ સાથે છે. નેપાળ નથી આવ્યા, નેપાળ નથી જોયું તો કાંઈ નથી જોયું દુનિયામાં. અને આ બધા કોફીમાં આજે અમે એક નવી વસ્તુ એડ કરવાના છીએ. સિક્રેટ આઈટમ છે, એ તમને શેર નહીં થાય. જે કમેન્ટ કરશે ને, સ્પેશિયલી 10 જણા કમેન્ટ કરશે ને, અને અમારા ઘરે ગ્રીન કાચી કેરી બી આવી ગઈ છે, બાકી લઈ આવ્યા. ખલેલા લાવ્યા હતા અને બીજું શું લાવ્યા હતા? આલુ બદામ. તો આપણે બાને બેસાડી દીધા જમવા માટે. બા કેવો બન્યો ઉત્તપમ? મસ્ત બન્યો ને એને? તો સારું. આવ્યો? ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરો બધા? મજામાં? બધા મજામાં. લોક જોઈને મજા આવે છે ને અમારા? બહુ મજા આવે છે. બધાના આન્સર હું આપી દઉં. તો જો અમારી મોર્નિંગ આજે થોડીક મારી ખુદની લેટ થઈ છે. છાનો તો ક્યારની થાકી ગઈ હતી. યોગામાં જઈ આવી છે. ચા કોફી તો મેં પી લીધા છે, પણ હું થોડોક લેટ જાગ્યો. કાજ 7:15 7:30 આસપાસ જગાડ્યો ને, 7:30 જગાડ્યો. અને હેર બહુ વધી ગયા છે, એટલે હવે કટ કરાવવા જવા છો ને, કેવા મોટા મોટા લાગે છે. તો ગઈકાલે અમે જમવા ગયા હતા ફૈબાની સાથે બહાર. અલગ અલગ જગ્યાએ ટ્રાય કરી. સ્પાઇરલ પોટેટો મસ્ત હતો ઓલા શ્રીનિકભાઈના. સરસ હતા. કુલચેમાં નો છે મેકા, કુલચે અમૃતસર વાલેમાં નો ભાઈવા અમને. મીન્સ એવું એક્સપેક્ટેશન હતું ને, એટલા સારા નહોતા. હેવો થઈ ગયો હતો ને કે બહુ સારા. અમને નો ભાઈવા. બીજા લોકોનો ટેસ્ટ અલગ હોય અમારાથી. એ લોકોને ભાવતા હશે, લોકોને ભાવતા હોય. અમને અમારા ટેસ્ટ પ્રમાણે નો ભાવ્યા. એવું છે. અત્યારે છાનું એ બધા સોફાના ઓલા નાખ્યા છે ધોવા માટે. સોફાના કવર વોશ કરવાના. વાદળ વાળું વાતાવરણ થઈ ગયું છે. રેનફોલ થશે એવું લાગે છે. ગઈકાલ સુરતમાં તો થયો. હા, હવે આજે અહીંયા થઈ જાય ને તો મજા બહુ મજા આવી જાય. ગરમી બહુ થાય છે, તો એના માટે એક લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. તો મળીએ હવે આપણે હેર કટ કરાવીને શાવર વાવર લઈને પછી. હેલો ગાઈડ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. અત્યારમાં પોખરામાં અમારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. ચા ને કોફી પીવાઈ ગયા છે, નાસ્તાની તૈયારી ચાલે છે, બાકી બધા ફ્રેશ થાય છે, તૈયાર થાય છે. અને મેં ગરમા ગરમ અત્યારમાં ઢોકળા બનાવ્યા છે. જો આપણે ગુજરાતી ઢોકળા, ગુજરાતી ઢોકળા ઘરેથી હું મિક્સ કરીને બધું લાવી હતી, ઓરિજિનલ કાઠિયાવાડી પલાળેલું. સરસ મજાના ગરમા ગરમ ઢોકળા બની ગયા છે. ચાલો તમે પણ ઢોકળા ખાવા. આજે અમારે આખું અહીંયા પોખરાનું સાઇટ સીન કરવા જવાના છે. હમણાં ઓટો કે ગાડી કેબ ગમે આવી જશે, એટલે અમે અત્યારે સવારમાં નાસ્તો કરીને જશું, પછી સીધા સાંજે જ ઘરે આવશું પાછા રૂમ ઉપર. કેમ બન્યું મિત્રો? ઢોકળા ઓસમ છે, ઓસમ એકદમ ને જોરદાર. આમાં અત્યારે તમારો આમ ચહેરા ઉપરની રોનક જ એવી છે કે તમને એમ લાગે છે કે બહુ મજા આવે. હે, ચહેરા ઢોકળા જેવા થઈ ગયા. ચહેરા ઢોકળા જેવા થઈ ગયા. અને તું તો મોટો ગધડિયો થઈ ગયો. વાહ ગધડિયો. અઠવાડિયામાં હું જો સામે અમારે હિમાલય છે, બરફ જો સરસ મજાનો બરફ જો હિમાલયમાં. હા, દેખાય છે. તો જો આપણે હેર કટ કરાવી એવા છીએ, અને છાનું અત્યારે બનાવે છે મારી માટે, છાનું માટે અને બા માટે ભેળ. દાદા માટે. દાદા બી જમશે ભેળ. દાદાને એવું બધું બહુ ભાવે. કાજા દાદાને એવું તો બહુ ભાવે. તો મસ્ત મજાની ચેવડાની ભેળ બનાવે છે, બધું એડ કરીને. શું બનાવે છો? ભેળ 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 સરસ બનાવજે હો, મસ્ત. અને આપણે હેર કટ કરાવી લીધા છે. હવે બસ નાસ્તાનું પ્લાનિંગ ચાલે છે. શાવર ને બધું લઈ લીધું. હવે આજે ઓફિસમાં થોડું કામ છે, એટલે વહેલું જવું પડશે આજે. અને ઉતાવળી કરતો બટાવળી હો. તો ગાઈસ આપણે આવી ગયા છીએ કિચનમાં, અને રસોઈ તો બધી બની ગઈ, ખાલી રોટલા બનાવવાના છે. એક રોટલો બની ગયો, તમે જોઈ શકો છો. અને બીજાનો લોટ બાંધ્યો છે મસ્ત મજાનો. ગુવારનું શાક બનાવ્યું છે, દાળ ભાત અને રોટલા. આજે રામ રોટી ન ખાવાના, એનો ફોન આવ્યો તો એ લોકો કે બહાર જવાના હશે, એટલે ખાલી અમારી જ રસોઈ બનાવવાની છે.
મસ્ત મજાના રોટલા બને છે. હા, મસ્ત મજાના રોટલા આવી ગયા હવે તો મને. મસ્ત એવો એક રોટલો તો ચડી ગયો છે. ફૂલવો જોઈએ હવે. જોઈએ આપણે. વાવ, જો ફૂલેલો રોટલો. આ બહુ મોટો રોટલો બન્યો છે મસ્ત. અત્યારે અમે હિમાલયમાં છીએ. હિમાલયનો જો સામે તમને જે ટોચ ઉપર દેખાય ને એ બરફ છે, બરાબર. પછી આ સાઈડે છે, અમે ત્યાં અત્યારે જવાના છીએ. કાલે જે આપણે મુક્તિનાથ જવાના છીએ ઈ ડુંગર છે એ બધા. હા, નાથવાળા પર્વતો છે. હિમાલયની ગિરિમાળામાં છીએ અત્યારે. હા, અત્યારે હિમાલયની ગિરિમાળાની અંદર છીએ. મસ્ત મજાનું વાતાવરણ, ખુશનુમા સરસ વાતાવરણ. એટલે નેપાળ એકવાર જરૂર ટૂર કરજો, બહુ મજા આવે છે. વાતાવરણ પણ બહુ સરસ છે, ફરવા લાયક સ્થળો પણ ખૂબ છે. આ તો બધું હોટલો અને છે, અહીંનું જે એટમોસ્ફિયર છે એ પણ બહુ બહુ સરસ છે. સરસ છે. અને એનર્જી, નવી શક્તિ, નવી ઉર્જા લઈને આપણે યાત્રા પૂરી કરશું. સાથે ખૂબ એનર્જી, ખૂબ બધી નવી ઉર્જા આપણને મળશે. જેટલા દર્શન થાય, શક્તિપીઠ છે માતાજીની બધી, અને જ્યોતિર્લિંગ પણ છે, અને અમુક બહુ જૂના મંદિરો પણ છે. તમને ખૂબ નવી ઉર્જા, એનર્જી અને શક્તિ મળશે. એકવાર જરૂર તમે નેપાળથી ટૂર કરજો. અમે જે કરીને આખી યાત્રા સંપૂર્ણ કરો, અમારી તો એવી ઈચ્છા છે. અમે નેપાળના પોખરા સિટીની અંદર બસ સાઇટ સીન કરવા જઈ રહ્યા છીએ. બધે અમારું ગ્રુપ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. અને જીતુભાઈ અને નેહાબેન આગળ ગાડીનું ડ્રાઈવ કરી રહ્યા છે, બરાબર. જીતુને ક્યારેક ક્યારેક નેહા ડિસ્ટર્બ બહુ કરે છે, પણ જીતુ એકદમ સરસ મજાનો મગજ ઉપર બરફ મૂકીને આવ્યો છે. એ બધું ચાલે છે. આખું માર્કેટ છે. હજી માર્કેટ ઓપન નથી થયું. નેપાળી લોકો હજી સૂઈ રહ્યા છે. બસ અમારા ઘરના કંઈક લેસન કરે છે. શું કરો છો લેસન? હે? માતાજી મનોકામના ને હું જે ચિઠ્ઠી લખું છું એ અત્યારે લખું છું બુકમાં. હા. માતાજી મનોકામના વિશ માંગવાનું છે? વિશ માંગવાની છે, જેમાં જાનવીની વિશ છે, હા. મિતની વિશ છે, અને અત્યારે પાછળ ઈ બુક ની અંદર હું મારી વિશ પણ લખું છું. સરસ. આ બુક છે એ મનોકામનાને સુપ્રત કરવાની છે. માતાજી નિરાતે બેસીને વાંચીને એને જો યોગ્ય લાગે તો આ જે લખ્યું છે એ બધું કરી દે. જો પરાણે નથી કોઈ વસ્તુ માંગતી, અમારા પોતા માટે કઈ છે પણ નહીં આમાં. અમારો બધો સામાજિક માટે જ હોય. સામાજિક અમારી સાથે જોડાણેલો હોય, દરેકને લાભ મળે એવા કાર્યો હોય, એવી વિનંતી, એવી માંગણી હોય કે અમે જે માંગીએ એમાં લોકોને પણ લાભ મળવો જોઈએ. બરોબર ને? ઈ બધી માંગણી આમાં લખું છું. ઓકે, થેન્ક યુ. હિમાલયની ગોદમાં સરસ મજાનું મસ્ત વાતાવરણ છે. આજ મજા છે આખી હિમાલયની. આપ પણ જો. બધાનું વાહ વાહ, પધારી ગયા બધા. વાહ વાહ દીપસિંહ, માતા सब लोग आ गए. હર હર મહાદેવ. આ સારંગકોટ ઉપર આવેલા છીએ, જ્યાં હિમાલય દાદા મહાદેવના દર્શન થઈ રહ્યા છે. તમે પણ દર્શન કરો. ગણપતિ દાદા, જો દર્શન કરો ગણપતિ દાદાને. વિઘ્નહર્તા દેવ ગણપતિ દેવ. રાત્રે મસ્ત ખરા ખાધા. સવારમાં અમે પાછા ગરમ ગરમ ઢોકળા બનાવીને જમ્યા. અને અત્યારે હવે ઉપર ગેટમાં જઈ રહ્યા છીએ. આ બધી અહીંયાની ગાડી છે. આ બધી ગાડીમાં અમે ઉપર આવ્યા છીએ. 1 કિલોમીટર. આ પોખરા ગુપ્તેશ્વર મહાદેવ મંદિર છે.
એ હું તમને બતાવું છું. આ બોલો. ગુપ્તેશ્વર મહાદેવ પોખરામાં આપણે અંદર આવી ગયા છીએ. આવો તમને પણ દર્શન ગુફા છે શેષનાગ ઉપર સમુદ્ર મંથન ઉપર આખી ગુફાનું જે ઘર છે આખી ગુફાનો છે બની ગયું છે. ગુપ્તેશ્વર મહાદેવ પર આ ગુપ્તેશ્વર મહાદેવની ગુફા છે. અંદર જવું પડે છે દર્શન કરવા માટે. મસ્ત મજાનું છે બધું. આ ગુપ્તેશ્વર મહાદેવ ની ગુફા છે આખી. અમે ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ. અમારું આખું ગ્રુપ સાથે છે. અહીં અવિરત પાણીનો પ્રવાહ ચાલુ છે. આવી જબરજસ્ત જગ્યા મેં આજ સુધીમાં ક્યાંય નથી જોઈ. એકદમ સુપર. આ બાજુ જોતો. ચાલો તમને પણ દર્શન કરાવું. હું ક્યાંથી કહું છું ગુપ્તેશ્વર મહાદેવ અમે આવ્યા છીએ તમને દર્શન કરાવું. ચાલો પ્રતિક્ષાની ક્ષણ પૂરી થઈ ગઈ છે. ચાલો. સુનિલભાઈ બેઠા છે અહીંયા. લે તમે આવ્યા અહીંયા. બહુ ગુફા અંદર છે. મને 300-400 પગથિયાં જવું પડે એવું લાગે છે. અમારા પત્ની મોજા પહેરીને નથી આવ્યા પણ તોય થાય. હા. આ તમે રાખો છો. હાલો. આ રહ્યા આપણા ગુપ્તેશ્વર મહાદેવ. આવો સૌ સાથે મળીને દર્શન કરીએ. જય ભોળાનાથ. ગુપ્તેશ્વર મહાદેવ કી જય. માળાનો સ્પર્શ કરો. માળાનો સ્પર્શ અહીંયા અહીંયા કરાવી દો. બસ ત્યાં જ તે. અંદર ગુફામાં જો નદી કેટલી મોટી વહે છે. ઝરણા પણ છે. બહુ જ મોટી ગુફા છે. સ્વર્ગની અનુભૂતિ કરવી હોય તો એકવાર નેપાળ જરૂર આવો. આવા મહાદેવના આવા બધા દર્શન શક્તિપીઠ છે અહીંયા. અને આવું આટલો સરસ અનુભવ તો ઠીક છે. અહેસાસ ને જે આપણે ઉર્જા પૂરી પાડવી હોય ને તો એકવાર જરૂરથી નેપાળ આવો નવી ઉર્જા લેવા માટે. નેપાળ નથી આવ્યા, નેપાળ નથી જોયું તો કાંઈ નથી જોયું દુનિયામાં. અને આ બધા જે જૂના મંદિરો છે એની બધીની તમારે ઉર્જા લેવાની હોય, નવો અહેસાસ લેવાનો, નવી અનુભૂતિ કરવી હોય તો મારી રિક્વેસ્ટ છે પ્લીઝ એકવાર તમે નેપાળ જરૂર આવો. આપણે 4 ધામ જઈએ છીએ, પછી કેવું અમરનાથ જઈએ છીએ, પણ હું તો એવું કહું છું કે એકવાર નેપાળ તમે આવો. સાક્ષાત દાદાના દર્શન, તમે ભોળાનાથના દર્શન તમારે કરવા હોય તો જે કહેવાય હિમાલય એટલે બસ સ્વર્ગની અનુભૂતિ કરવા તમે આવો. તો જો આપણે આવી ગયા છીએ અત્યારે કિચનમાં અને જાનુ બનાવે છે કોફી. કોફીમાં આજે અમે એક નવી વસ્તુ એડ કરવાના છીએ. સિક્રેટ આઈટમ છે, એ તમને શેર નહીં થાય. જે કમેન્ટ કરશે ને, સ્પેશિયલી 10 જણા કમેન્ટ કરશે ને આ વિડીયો પર કે સિક્રેટ આઈટમ તમે શું એડ કરી છે કોફીમાં, તો જ તમે નેક્સ્ટ વિડીયોમાં બતાવશો. નહીં રિપ્લાય આપશું એમ. પણ 10 જણા કમેન્ટ કરવા જોઈએ કે સિક્રેટ આઈટમ શું છે. 1-2 કરશે તો નહીં બતાવે, પણ 10 હોવા જોઈએ મિનિમમ. કાજે તો અમે કહેશું કે શું અમે સિક્રેટ આઈટમ કે જે કોફીની એકદમ વધારે ઇમર્સિવ બનાવે છે. ઇમર્સિવ ઇન ધ સેન્સ કે કેવી કહી શકાય કે વધારે ટેસ્ટી બનાવે એમ.
ક્રીમી બનાવે તેવી અમે આઈટમ એડ કરવાના છીએ આજે. તો કે જાનુએ કરી દીધી છે કરી રીતે જ ડાલ દિયા. તો આજે આપણે થોડુંક વહેલું જવાનું છે ઓફિસે અને જાનુ આજે થોડીક વાર સૂઈ ગઈ હતી. તો બાળકો આવ્યા હતા એટલે પછી હા એટલે થોડીક વાર જ કીધું ને મેં જાનુ. મેં ક્યાં એમ કીધું કલાકો સૂઈ ગઈ હતી એમ. થોડીક વાર પાવર નેપ લીધો એમ. જાપાનીઝ મેથડમાં જે પાવર નેપ આવે ને 10-15 મિનિટ્સનો એ જાનુએ લીધો છે. અને હું આમ કરું છું એટલે સમજી જાઓ કે લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો. તો થોડાક જ ઘટે છે આપણે સબસ્ક્રાઇબર 1000 સુધી પહોંચવામાં. તે પહોંચાડી દો. અને બીજી વસ્તુ કે આપણે આજે જીમાં છીએ રોટલાનું શાક અને રોટલો અને ગુવારનું શાક, ગુવાર બટેટાનું શાક. અને દાળ ભાત. હા હું તો શાકભાજીમાં હતો. રાઈસ બહુ મસ્ત હતો આજે. કેવી રીતે બનાવ્યા હતા તે? રાઈસ બનતા હોય ને છૂટા છૂટા બી નતા સાવ. એ કેવી રીતે બનાવ્યા હતા? જેમ બનાવતા હોય એમ જ બનાવે. એમને કંઈક તો યુનિકનેસ હોય ને એટલે બધા છૂટા બનવાનો. કાંઈ uniqueness ન હોય. હોય જ તે યુનિકનેસ. ન હોય. હોય જ તે. ચાલો હવે અમે કોફી પી લઈએ અને હવે આગળની ક્લિપ્સ છે ને ચાલો શૂટ કરશે. કહીશ ને હું કઈ કરું તો કરું ને અમારે હિંચકે બેઠવાનું હા તો હિંચકે બેઠા બેઠા કરવાનું. તો જો તમે લોકો એવું ઈચ્છતા હો કે સીવવાનું જ પણ મને આળસ આવે છે. મમ્મી નથી તો કંટાળો આવે છે. મમ્મીને ફોન કરીને કહો કે વિડીયો ચાલુ રાખ. મમ્મી અમે તમને મિસ કરીએ છીએ. મમ્મી એક ને નહીં પપ્પા નહીં તે પપ્પા ફોટો માની જશે. મને નથી કરતા હારાઓ. અમે બેયને મિસ કરીએ છીએ બહુ જ. કેમ કે આજે અરાઉન્ડ 4 ડેઝ ઉપર 5 ડેઝ થયા 6 ડેઝ થઈ ગયા છે. તો મમ્મીનો જ ફોન આવ્યો. મમ્મી નામ લીધું ને તરત જો મટકા ચાય જો આમાં જો અહીંયાની ચાની સ્પેશિયલ ચાય છે મટકા ચા. શું બતાવો રેટ? તો એ રેતીની અંદર આપણે રેટ શું છે? સીધી તાપમાં નથી રાખતા. રેતીની અંદર રાખી છે મટકા અને પછી ચાય બનાવીને બનાવે. હા ક્યાં હે રેટ? ઇન્ડિયન એક ચાય. જો આમ જો મટકું ગરમ કરીને આપે છે હોય નીચે તપાવે છે પછી એને ગરમમાં આપે છે. ગરમ મટકાની અંદર સરસ ચાલો. સરસ. તો જો આપણે આવી ગયા છીએ ઘરે ઓફિસથી. વહેલો નથી આવ્યો, મોડો જ આવ્યો છું. ટાઈમે જ આવ્યો છું. થોડું કામ હતું એટલે પછી લેટ થઈ ગયું છે આપણે થોડુંક આવવામાં. અને અત્યારે જાનુ ઉત્તપમની તૈયારી કરે છે. અને શું ડાઈસ કરે છે? તો ટોમેટો ડુંગળી તો મેં ચોપ કરી દીધી છે કા એને મેં કટ કરી દીધી હતી પછી ઓલામાં હા મશીનમાં ભરી દીધી હતી. ખાલી એને ગ્રાઇન્ડર આ વાળું મશીન આવે ને આમ કરીને આમ કરવાનું પેલું પુલ કરવાનું આમથી આમ આમથી આમ એ મશીન થી મેં પુલ કરીને ચોપ કરી દીધી છે મસ્ત મજાની કા એમ ખાલી એટલું જ આજે- કર્યું એને બાકી બધું મેં જ કર્યું હતું. એટલું કર્યું જ ખરી ને તો પછી એટલું જ કર્યું વાળી. તો આજે પ્લાન છે ઉત્તપમ બનાવવાનો. જે Yes. કોઈ લોકોની ઈચ્છા હોય કે અમારે જાનુના હાથનો ઉત્તપમ જમવો છે કે તમે લોકો ઘરે આવી શકો છો. અમને પહેલા એડવાન્સમાં કહેજો તો અમે ઉત્તપમનો ખીરો ને એવું બધું તો રેડી રાખીએ એમ. તાત્કાલિક નો એટેક કરતા. હા એમ એડવાન્સમાં કહી દેજો તો અમે તૈયાર રાખશું અને તમને લોકોને વાર્મલી વેલકમ કરશું. આવો તમે ઉત્તપમ જમવા. જાનુના હાથનો ઉત્તપમ એમ. તમે બી ટેસ્ટ કરો ને કે કેવું સરસ બનાવે છે મારી વાઈફ. આજે મીન્સ આશા હતી, એક્સપેક્ટેશન્સ હતું કે વરસાદ આવશે. કોટ સાઈડ આવ્યો હતો અમારે પણ અહીંયા નથી આવ્યો. ઘરે નથી આવ્યો. એક્સપેક્ટેશન હતી કે ઘરે બી આવશે એમ આ સાઈડ પણ નો આવ્યો. ક્લાઉડ્સ થયા હતા બહુ ઝાઝા બધા ક્યુમ્યુલોનિમ્બસ કા ક્લાઉડ્સ થઈ ગયા હતા પણ રેનફોલ ન થયો. ફૂડની પ્રિપેરેશન કરીએ છીએ. જાનવી કરે છે ને હું બેઠો છું. હું હળી કરું છું કા એવું છે. તો હવે આપણે ઉત્તપમ બને ને ત્યારે શોર્ટ લેશું. હમણાં બનાવવાના જ છે 5 જ મિનિટમાં. તો ભાઈ બધું વસ્તુ એડ તો થઈ ગઈ છે. સાથે સાથે જાનુએ બંને લોઢી ને હીટિંગ માટે મૂકી દીધી છે હીટ થઈ જવા માટે. એક છે નોનસ્ટિક અને બીજી રેગ્યુલર છે કા બે નોનસ્ટિક જ છે બે નોનસ્ટિક છે. પણ અચ્છા. ઓલી હમણાં લીધી છે ને આ ન્યૂ છે, આ વર્ષો જૂની છે એટલે આમાં વધારે મસ્ત બને છે. ઓલામાં થોડોક ઓછા સરસ બને કા બાકી બંને બેમાં મસ્ત જ તે હે ને. તો બંનેમાં મૂકી દીધા છે તમે નાના નાના કેમ કે ફર્સ્ટ હજી ચેકિંગ કરવું પડે કા કે સરખું હીટ થયું છે કે નથી થઈ ખોટી. કેમ આમાં પીધું એવું મૂકું થોડું મોટું મૂક્યું આમાં મોટો મૂકો ઓલામાં નાનો મૂકો
શું કામ એવું કર્યું? પીધું અચ્છા એવું છે, બરાબર. ચા ને પછી પલટાવી પી દીધું છે. અને અમારા ઘરે ગ્રીન મીન્સ કાચી કેરી બી આવી ગઈ છે, બા ક્યાંકથી લઈ આવ્યા. ખલેલા લાવ્યા હતા અને બીજું શું લાવ્યા હતા? આલુ બદામ. એ તો અમે જમી ગયા કા. આલુ બદામ અમને ખાલી. શું? આલુ બદામ અમને ખાલી. હા એમ અમને ખાલી. થોડાક એક બે ખલેલા છે. બીજા લાવ્યા હતા ને એ યલો કલરના લાવ્યા હતા, એટલે એ બહુ મસ્ત હતા. જો પડી ગયું એવું થાય. થોડાક પોચું પોચું થઈ ગયું સસ અને સોફ્ટ એટલે સોફ્ટ હોય ને તો ન ભાવે આપણને. મને બધી વસ્તુ કડક જ ગમે. જમરૂક જમું ને તો એ કડક જમવું, અને સોફ્ટ વાળું જે ઓલું પોચું પડી ગયું ને એવું ન ગમે. એ અંદરથી પછી ઈતું નીકળે એટલે હા એ જમાઈ ગયું પાપ લાગે કે નહીં એટલા માટે. સરસ. હવે મૂકી દે લઉં, વ્લોગમાં લઈ લઉં. સોરી યો ગાઈસ. તમને લોકોનો ઉત્તાપમ ભાવે? વ્યુઅર્સને આપણા પૂછવા જા. જો તમને ઉત્તાપમ ભાવતા હોય તો કમેન્ટ કરો કે અમને ભાવે એમ. અને લાઈક કરશો ને તો તમને એવું લાગશે કે ભાઈ તમને ભાવે છે, અને કમેન્ટ કરશો ને તો એવું લાગશે કે તમને બહુ ભાવે છે કા. તો આપણે બાને બેસાડી દીધા જમવા માટે. બા કેવો બન્યો ઉત્તાપમ? મસ્ત બન્યો ને એને તો સારું. આવ્યો તો દાદા બી બેસી ગયા છે ઉત્તાપમ જમવા. દાદાને પાછું આવું બધું બહુ ભાવે અમારે, શાક ને રોટલી ને એની સિવાય. કા દાદા ભાવ્યો ને તમને? તે ઉત્તાપમ ભાવ્યો કે ન ભાવ્યો? ભાવ્યો. હવે મોસ્ટલી બની ગયા છે. બાને તો એક જ જમવો હતો, એટલે હવે અમે બની જાય એટલે બેસી જશું જમવા માટે. અમે એક સ્પેશિયલ ચટણી બહાર કાઢી પણ એ હવે બગડી ગઈ છે, એટલે અમે સોસ સાથે કેચઅપ સાથે જ જમશું. કાજલ એમ કેમ કે ઓલી જે સ્પેશિયલ ચટણી હતી ખરાબ થઈ ગઈ છે, ફૂગી વળી ગઈ. એમાં ફૂગી વળી ગઈ છે, એટલે હવે પછી હા મમ્મીને પૂછવું પડશે રેસીપીનું. ના મમ્મી ઓલો પાવડર બનાવેલો છે, પાવડર નાખી બનાવવાની છે. અચ્છા ટમેટો ને ડુંગળી એવું શેકી બરોબર. પછી મિક્સરમાં ક્રશ કરી નાખવાનું. તો બેસી ગયા છે જમવા માટે. ઉત્તાપમ મસ્ત મજાના બન્યા છે. અડધો મીન્સ બે તો જમી લીધા, બહુ લાગી હતી એટલા માટે. એટલે પછી વ્લોગ યાદ રાખો, વ્લોગ લેવાનો છે. અને જાનુ હમણાં મને કંઈક કહેતી હતી. શું કહેતી? કાંઈ નથી કહેતી. ના એમ ન થાય. હું એમ કહું છું કાલે હાંડવો બનાવી દઈશું સવાર નાસ્તામાં. તો મને જ્યારે પૂછવામાં આવ્યો ને કે શું જમવું છે, મેં થોડું ઘણું ખીરું પડ્યું છે એમ, તો મેં એવું કીધું, મેં કીધું જાન તું છે ને એવું લાગે ને તો આપણે માટે હાંડવો બનાવી નાખજે. તો જાનુએ મને એવો રિપ્લાય આપ્યો, ખીરું થોડુંક જ પડ્યું છે, હાંડવો બને એવું નથી. તો હવે જો અમે બે જીમાં બાદદા જીમાં અને તોય સવારે હાંડવો બનશે. હવે તમે મીન્સ વિચારી લો કે કેટલું ખીરું હશે. એટલે જાનુએ છે ને મારે ફિટિંગ કરી. કાજલ એક્સેપ્ટ કર, એક્સેપ્ટ કર, નથી કરી. એક્સેપ્ટ કર. તો આવું કરાય? બોલો તો કહી દેવાય ને કે મારું ઉત્તાપમ જમવા છે. મને ના પડે કે ઉત્તાપમ માટે જ ખીરું થશે, એ 2-3 જ થશે એમ. એવા ખેલ કર્યા અમારી યાર. તો જો અમે આવી ગયા છીએ ઘરે, અને હવે દૂધ પીને સુઈ જવાનો પ્લાન છે, કેમ કે ચાલી તો ફૂલ થાકી ગયા છીએ. બપોરે સુતાય ન હોય ને એટલે બહુ થાકી જાય. 30 મિનિટ ચાલ્યા અમે લોકો, અને આમ બી ઘણું ચાલવાનું, ઘણી એક્ટિવિટી થતી હોય છે મોર્નિંગ થી જાગીએ ત્યારથી લઈને અત્યાર સુધીની. તો એક નાની એવી રિક્વેસ્ટ તમને લોકોને, અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જલ્દીથી 1000 ફોલો સબસ્ક્રાઇબર કરી દો. ત્યાં સુધી થિંક પોઝિટિવ, સ્ટે પોઝિટિવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.